નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે, તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમ અંતર્ગત માન કમિશનર શ્રી ડો ઓમ પ્રકાશની સૂચના અને નાયબ કમિશનર શ્રી એ.એસ. ઝાપડા, આસી કમિશનર શ્રી જયેશભાઈ પી વાજા, સેક્રેટરી શ્રી અને આસી કમિશનર ટેક્સ તથા સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કલ્પેશભાઈ ટોલિયાના માર્ગદર્શન મુજબ સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ તારીખ 27/9/2024 શુક્રવારના રોજ ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રથને માન સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ માન ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, માન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, માન કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, માન જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન અને માન કમિશનર શ્રી ડો ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો। આ સ્વચ્છતા રથ વોર્ડ નં. 1 થી 15ના તમામ વિસ્તારોમાં ફરી અને લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક સોર્સ સેગ્રીગેશન, ઝીરો વેસ્ટ તેમજ ડ્રેનેજ સફાઈ 5R સેન્ટર વિશેની સમજણ આપવામાં આવશે। આપના નામ છે? મારું નામ ભાવના ધીરજ ભલાણી છે। મારી પોતાની વ્યક્તિગત ગૌશાળા છે। એક ગાયથી શરૂ કરી અને 65 ગૌવંશ હતા અમારી પાસે અત્યારે છે। એમાં શરૂઆતમાં તો એવું હતું કે ભાઈ ગૌપાલન કરી અને લોકો સામે પ્રસ્થાપિત કરીએ કે ગાય છે એ ખૂબ જરૂરી છે અને ગાય આધારિત ચીજો વાપરવી પણ ખૂબ જરૂરી છે। પણ ધીરે ધીરે ધ્યાનમાં આવ્યું કે બધી વસ્તુઓ બનાવવા પછી પણ સામે માર્કેટિંગ કેવી રીતે કરવું, ઘરેથી બધા લોકોની અંદર અવેરનેસ આવે એના માટે અમે લોકો પ્રયત્ન તો ખૂબ કર્યો। ત્યારબાદ ધ્યાનમાં આવ્યું કે ભાઈ સ્વસહાય જૂથની રચના કરો। તો સ્વસહાય જૂથ બનાવ્યા પછી જે મેળાઓ થતા હોય છે, સરસ મેળા જે છે, અલગ અલગ પ્રકારના સિઝનલ મેળા છે, એની અંદર સિઝનલ મેળાની અંદર જુદી જુદી પ્રકારના દિવાળી હોય તો કોડિયા છે, ગૌમય ગણપતિ છે, એવી રીતે અલગ અલગ પ્રોડક્ટ અમે જે છે સમાજની સામે મૂકી છે અને એનો ખૂબ સારો પ્રતિસાદ છે એ લોકોની પાસેથી અમને મળેલો છે। તો આ જે મેળાઓ આપવામાં આવે છે અને બહેનોને જે ખૂબ સહાય આપવામાં આવે છે એના કારણે બહેનો પણ ખૂબ અવેરનેસ પણ આવી છે, એનામાંથી ઘરમાંથી બહાર નીકળવાની પણ હિંમત આવી છે અને લોકોની સામે સારી સારી પ્રોડક્ટ છે એ બહેનો મૂકતા હોય છે। બેન, તમને કયો લાભ મળ્યો, કેવી રીતે પૈસા મળ્યા, શું છે, કઈ રીતે લાભ મળ્યો? મારું આમ તો હજી શરૂઆત છે સ્વસહાય જૂથની, એટલે હવેથી બધું એની અંદર લોનની ને બધી વાત છે। પણ અત્યારે તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અમને જે સ્ટોલ આપવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી, એના કારણે ખૂબ મોટું માર્કેટિંગ થાય છે। જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર 12 મેઘ ખાંગા સીડી ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।